વઢવાણી મરચાં શિયાળાની સિઝનમાં ખૂબ જ સરસ મળે છે, તો આપણે એનું અથાણું બનાવી આખા વરસ માટે સ્ટોર પણ કરી શકીએ છીએ. એના માટે આપણે મરચાંને સારી રીતે કોરા કરી લેવાના ધોઈને અને એનો ડીટાનો ભાગ કાઢી લેવાનો, વચ્ચેથી કટ લગાડી દેવાનો છે અને મીઠું અને હળદર એની અંદર ભરી 1 થી 2 કલાક માટે આપણે એને રહેવા દેવાનું છે, જેથી એની અંદરનું બધું જ જે મોઇશ્ચર હોય એ નીકળી જાય. ત્યાર પછી એને આપણે કોરા કપડા પર અથવા પેપર નેપકિન પર આ રીતે છોટા છોટા મૂકી 1 થી 2 કલાક સુકાવા દેવાના. આખા ધાણા, વરિયાળી, મેથીના કુરિયા, રાઈના કુરિયા અને મીઠું, આ બધી જ વસ્તુઓ આપણે લેવાની છે અને એને અલગ અલગ આ રીતે શેકી લેવાની છે, જેથી એની અંદર ભેજ હોય તો એ જતો રહે. ત્યાર પછી આપણે 1 કપ ભરીને સરસવનું તેલ લેવાનું છે અને આ રીતે ધુમાડો નીકળે એટલું ગરમ કરી લેવાનું અને પછી ઠંડુ કરવાનું. હવે બધો જ મસાલો હતો એમાં આપણે રાઈના કુરિયા નહીં એડ કરીએ, બાકીની વસ્તુ એડ કરવાની. થોડા રાઈના કુરિયા નાખી અને આ રીતે ગ્રાઇન્ડ કરવાનું અને બધી જ વસ્તુ આ રીતે ગોઠવી દેવાની. વચ્ચે હિંગ નાખવાની અને ગરમ કરેલું તેલ નાખવાનું, બરાબર મિક્સ કરી લેવાનું છે અને પછી આપણે એને હાથેથી સરસ રીતે ફાટી લેવાનું છે. ત્યાર પછી આ તૈયાર કરેલો મસાલો દરેક મરચાંની અંદર ભરવાનો અને એનાથી એને કોટ કરી લેવાનું. છેલ્લે મસાલાની અંદર લીંબુના ટુકડા એડ કરવાના અને એને પણ મરચાંની સાથે મિક્સ કરી લેવાના. અથાણું આપણું તૈયાર થઈ ગયું છે. 1 દિવસ પછી ખાવાના ઉપયોગમાં લઈ શકો. તમારે ડિટેલ રેસીપી જોવી હોય તો મારી ચેનલ કિચન ક્રાફ્ટમાં આપેલી છે.